નમસ્કાર, હું નરેશ મહેરિયા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત વિકાસના કામો થાય છે, પણ એ વિકાસના કામોની જે દેખરેખ રાખવાની છે તેની જવાબદારી કોની, એ સૌથી મોટો સવાલ ઊભો થયો છે. અત્યારે હાલ અમે તમને જે બતાવવા જઈ રહ્યા છે એ નારોલથી વટવા તરફ જતો રસ્તો છે, અને એ રસ્તો હમણાં લગભગ છેલ્લા 1 વર્ષની અંદર જ બનાવવામાં આવ્યો છે. અને જ્યારે એ રસ્તો બનાવવામાં આવ્યો ત્યારે નેટવર્ક, જે ગટર લાઇનના નેટવર્ક હોય કે વોટર સ્ટોમ લાઇનના નેટવર્ક હોય, તમામ નેટવર્ક નવા ઊભા કરવામાં આવ્યા છે. તે પછી આજે તમે જાહેર માર્ગ ઉપર પાણી જમા થયેલા જોઈ શકો છો. જે આસપાસ ધંધાદારી લોકોને અમે મળ્યા, તેમણે કેમેરા ઉપર બોલવાનું ટાળ્યું, પણ એમણે કહ્યું કે આ સમસ્યા છેલ્લા 7-8 મહિનાથી વધુ સમયથી છે. અમે અવારનવાર કમ્પ્લેન કરીએ છીએ. બહુ કમ્પ્લેન થાય તો પેલું મશીન લઈને આવે છે, પાણી ખેંચી જાય છે, પછી 4-5 દિવસ પછી આની આ જ સમસ્યા. તો સૌથી મોટો સવાલ એ છે કે ભાઈ, આ તાજું કહી શકાય, 1 જ વર્ષમાં આ વિકાસના કામો થયા હોય, અને પછી એમાં આ જે ગટર લાઇનનો ચોકઅપ થાય છે એ સમસ્યા ઉદ્ભવી કેમ? શું જે લાઇનના ગટર લાઇનો કે વોટર સ્ટોમ લાઇનો નખાય છે તેનું લેવલ જોવામાં આવતું નથી કે આડેધડ બધું કામ કરવામાં આવે છે? અને અહીંના જે બી પ્રજાના પ્રતિનિધિ છે તે લોકો શું કરે છે? ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે કોર્પોરેટરો હોય, તે કામની વિઝિટ કરે છે તો માત્ર ખાલી ત્યાં જઈને ફોટા જ પડાવે છે કે એની વિગત બી, ડિટેલ્સ બી જોવે છે કે કામની કઈ પ્રકારનું કામ થઈ રહ્યું છે? પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે વિકાસના કામો થતા હોય અને પછી એ જો એની ચોક્કસ યોજના મુજબ કામગીરી ના થાય તો પ્રજાની સમસ્યાઓ ઠેરની ઠેર રહેશે, જે અહીંયા જોઈ શકાય છે. રાજ્ય સરકાર વિકાસના કામો માટે કટિબદ્ધ છે, એ માટે બજેટો ફાળવે છે, પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની આળસ કહો કે જે સ્થાનિક લેવલનું નેતાગીરી હોય એની આળસ કહો કે જે પણ વાત હોય, પણ પ્રજાનો પૈસો વેડફાય છે તેવું આના ઉપરથી કહી શકાય. પાણીજન્ય રોગચાળો, બીજી કેટલી બીમારીઓ થતી હોય છે, ત્યારે આ મહિનાઓ સુધી, જેમ કે સ્થાનિક ત્યાં જે ધંધાદારી છે એમણે કહ્યું કે 7-8 મહિનાથી વધુ સમયથી આ સમસ્યા છે, તો એ રસ્તા ઉપરથી આટલા મહિનામાં શું કોઈ અધિકારી નહીં નીકળ્યા હોય, કોઈ પ્રજાના સેવક નહીં નીકળ્યા હોય, એમની નજરે આ નહીં પડતું હોય? અને આ રસ્તો જે બનાવવામાં આવ્યો એની બંને સાઈડે હજુ ફૂટપાથ બનાવવામાં નથી આવી. આમ જનતાએ ચાલવું ક્યાં? અકસ્માતોની વણઝાર વધી રહી છે, બેફામ ડ્રાઇવિંગના કારણે લોકો મરી રહ્યા છે. ત્યારે જે પ્રજાના માટે ફૂટપાથ બનવી જોઈએ એનું તો કોઈ નામ નિશાન છે નહીં, એ પણ તમે જોઈ શકો છો. તો આ જે બધો પૈસો જે વિકાસના કામ માટે ફાળવવામાં આવે છે, એ પૂરો પૈસો વિકાસના કામ પાછળ ખર્ચાય છે કે પછી જયવાલ લઈ જાય છે, ભ્રષ્ટાચાર થાય છે? અને આ તમામ વસ્તુઓને લઈને મ્યુનિસિપલ કમિશનર ગંભીર છે ખરા? જનતાના ટેક્સના રૂપિયા અને જે તમે વેરાનું વળતરના બોર્ડ મારો છો જ્યાં ત્યાં, શું આ છે વેરાનું વળતર પબ્લિકનું? ક્યાં સુધી આ રીતે પબ્લિકના પૈસાની દુર્વ્યય થતો રહેશે? પૈસો ખર્ચવા છતાં જો સમસ્યાઓ ઠેરની ઠેર રહી તો પછી એને વિકાસ કેવો કઈ રીતે?